રાજ્યના તમામ ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે, જેમાં સરકારને સફળતા પણ મળી રહી છે। પરંતુ આ તે કેવી કાર્યવાહી જે માસૂમોને આશિયાના તોડી તેઓને ઘર વિહોણા કરી દે। એક ઘર બનાવવામાં ગરીબ અને સામાન્ય વર્ગના માણસની આખી જિંદગી નીકળી જાય અને તેના જ આશિયાના તોડી પડાય। પહેલા સુરતની જનતાએ આંસુ સાર્યા અને હવે અમદાવાદના સ્થાનિકોનો આવ્યો છે વારો। અમદાવાદના મોટેરા સ્થિત જૂના ગામતળ વિસ્તારમાં આસારામ આશ્રમ પાસે આવેલા મકાનોના ગેરકાયદેસર ભાગને તોડી પાડવા માટેની ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ। ચાંદખેડા પોલીસ કાફલા સાથે કોર્પોરેશનની ટીમે કામગીરી હાથ ધરતાની સાથે જ અહીંના સ્થાનિકોમાં ભારોભાર આક્રોશ વ્યાપી ગયો। સ્થાનિકો દસ્તાવેજો લઈને રસ્તા પર ઉતરી આવ્યા। અધિકારીઓએ સ્થાનિકોને માત્ર 30 મિનિટનો સમય આપ્યો હતો। કેટલો સમય? 30 મિનિટનો, ફક્ત ને ફક્ત 30 મિનિટનો સમય પોતાના ઘર ખાલી કરવા માટે। આ તંત્રના અધિકારીઓ કઈ સ્કૂલ કે યુનિવર્સિટીમાં ભણ્યા છે? 30 મિનિટમાં કોઈ ઘર ખાલી થઈ શકે ખરા? સ્થાનિકો ચલો ઘર ખાલી કરી પણ દે, પણ ઘર સાથે જોડાયેલી લાગણી અને પ્રેમને કેવી રીતે સમેટી શકે? અને એ પણ 30 મિનિટની અંદર? ઘર તૂટે તો કદાચ કાચું બાંધકામ ચણી લઈએ, પણ લાગણી તૂટે એનું શું કરવાનું? લાગણીનું ચણતર કોઈ કરી શકે ખરા? 150 થી વધુ પોલીસનો કાફલો સ્થળ પર તૈનાત। સ્થાનિકો સાથેના ઘર્ષણ બાદ પણ 36 જેટલા ગેરકાયદે મકાન તોડી પાડવાની કામગીરી યથાવત। તો કામમાં અડચણ ઊભી કરનાર સ્થાનિકોની પણ થઈ અટકાયત। આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનારની પણ અટકાયત કરી લેવામાં આવી। જેસીબી ઘોંઘાટમાં દબાઈ જતા સ્થાનિકોના ઘર્ષણ અને માસૂમોના હૈયાફાટ રુદન હૃદય નીચોવી જાય એવા હતા। સવાલ થાય કે સ્થાનિકોને આગોતરી નોટિસ આપી હતી કે નહીં? તો એસ્ટેટ વિભાગના અધિકારી શું કહે છે એ હું તમને કહું। તેઓનું કહેવું છે કે અહીં આસારામ આશ્રમના સાધકો દ્વારા સરકારી ગામતળની જમીન પર જે ગેરકાયદે મકાનો બનાવ્યા હતા તેના પર જ કાર્યવાહી થઈ રહી છે। એસ્ટેટ વિભાગે એ પણ દાવો કર્યો કે સ્થાનિકોને 1 વર્ષ પહેલા મકાન ખાલી કરી દેવાની કડક સૂચના અપાઈ હતી। તો વળી સામે સ્થાનિકોનું કહેવું છે કે આ મકાનો જૂના ગામતળની જમીન પર આવેલા છે અને નોટિસ આપ્યા વગર જ આ તોડફોડ કરવામાં આવી રહી છે। તો સામે તંત્રનું શું કહેવું છે? તંત્ર તો એવું કહી રહ્યું છે કે વિકાસલક્ષી યોજનાઓને આગળ વધારવા કાયદાકીય પ્રક્રિયા મુજબની કાર્યવાહી થઈ રહી છે। જો કે 1 વર્ષ પહેલા કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી અને આજે જ્યારે કામગીરી હાથ ધરાય છે ત્યારે મોટા માઇક લઈને અનાઉન્સમેન્ટમાં 30 મિનિટનો જ સમય આપવામાં આવે છે। સવાલ એ પણ થઈ રહ્યો છે કે આજે આ કાર્યવાહી કરવાની હતી તો શું આજના પહેલા એટલે કે ગઈકાલે કે એની આગલા દિવસે શું કોઈ નોટિસ પાઠવવામાં નહોતી આવી? આવા તો અનેકો સવાલ જવાબ, આરોપ પ્રત્યારોપ, તર્ક વિતર્ક વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે સચ્ચાઈ આખરે છે તો છે શું? આનાથી પણ મોટો એક સવાલ એ છે કે માથે ચોમાસું આવી રહ્યું છે। આ ગરીબોના આશિયાના છીનવાઈ ગયા છે। હવે તેઓ તેમના સંતાનોને લઈને જશે તો જશે ક્યાં?